હેલો યુટ્યુબર મંડળી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ. આજે 26મી જાન્યુઆરી છે. મને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા. એ પગમાં દોરી. ચલો હું લેવા જવું તારે? મામાએ કીધું ઘેરું આવજો રજા. વેકેશન કરવા જોઈએ ભાઈ. આખો દાડો ફર પર ચોપડામાં લખતા તો આવડતું છે ને 1 થી 10 તો આવડતું જ નહીં. આવડે 1 થી 10 લખતા આવડે તને? બોલ દેજે. ચા અને એ હોશિયાર છોકરી કદી જોઈ તમે? 1 થી 10 બોલવાનું ક્લાસ એ તો બોલते 1 થી 10. એવું તો ના હોય 1 2 3 બોલ. હાલ ચાલો ને ફૂગો આવશે. હા ભાઈ અત્યાર સુધીનો રેકોર્ડ બ્રેક આ ફૂગો છે ઉત્તરાયણનો. બાકી અત્યાર સુધી એક પણ ફૂગા ટક્યા નથી. એનું મેન આ એક રીઝન છે ટકવાનું કે ભાઈ આ બાથરૂમમાં બેઠું હતું જલ પર. હા અને આ જોડે ધનીબેન મસ્ત ઉઠી ગયા. હવે સવારે ઉઠ્યો તો હેતને જો ધનવીને જોયું તો હાર દિવસ કઈ બાજુ ઉગ્યો હોય. રુજિતા કે લડો નીચે આવો. મેં કીધું ધનુ ક્યાં છે? કે ધનુ નીચે રમી રહે છે. અને પછી મને યાદ આવ્યું હા 26મી જાન્યુઆરી તો રજા છે હેતને. તમારી મારી રજા ના હોય બેટા. જો દોરી પગ નોકરી હાથમાં ભરાઈ દીજો પછી નોકરી કરતા હોય ને એ લોકોને બધી રજા મળે. બાજુ વાળો કોઈ બીમાર થઈ ગયું હોય ને તોય રજા મળે, પણ ધંધા વાળાને તો કશું ના મળે. પોતે બીમાર હોય ને તોય ધંધે જવું પડે. બરાબર ધનુ? વેકેશન કર્યા કરે. વહેલા તૈયાર થઈ ગયો હું. 9 વાગ્યાને એક્ઝેક્ટ 5 મિનિટ બાકી છે. વહેલા સર પહોંચીએ, કારણ કે અમારે બહુ ટ્રાફિકમાં ફસાતું જવાનું. કાલે અમે અહીંથી આ લોકોને લઈ ગયા તો આ લોકો વિચારતા કે વિશાલ આજે અમે 1 દિવસ આવ્યા આટલા હેરાન થયા ટ્રાફિકમાં. તમે ડેલી ટ્રાવેલિંગ કેવી રીતે કરો છો? મેં ફટાફટ ગાડી કાઢી દીધી. ગૂગલ મેપના ભરોસે જવાનું. લાગે આ બાજુ ટ્રાફિક છે તો ડાયવર્ઝન બીજું લઈ લેવાનું. કરીએ જેમ તેમ કરી. હવે અમદાવાદનું ટ્રાફિક કેવું હોય? ગજબનું હોય. 2 કલાકના ઓલા 2.5 કલાક બી અમદાવાદ પહોંચતા ઘરે પહોંચતા લાગી જાય. ટ્રાવેલિંગ કરી દેવાનું, મજા આવે. હવે આ બધું ટ્રાફિક થાય ને એવું હમણાં મને નડતું જ નહીં. આ તો નોર્મલી માનું. એ નોર્મલ ટ્રાફિક હતું. નોર્મલી હતું. અડધો પોણો કલાક ઉભા રહીને ટ્રાફિક. હા જે મારો બસમાં એક વખત ફસાણો તો 1 કલાક ટ્રાફિકમાં. પહેલી વખત એટલો ટ્રાફિકમાં ફસાણો. એવી મારા જીદના કારણે. ગૂગલ મેપનો ભરોસો ના કર્યો, અમારી જીદના કારણે ફસાઈ. એટલે અમુલભાઈ નો ફોન આવ્યો હતો. એ અમુલ અંકલ બોલ. કેમ છો વિશાલભાઈ? લો ધનવી જોડે વાત કરો. ધનવી વાત કરે તમારી સાથે. તમે કેવા છો? એ તો બહુ હારા છો, તારા જેવા તો નહીં. કાલે સ્વેટર પહેર્યું તું નહીં? અમુલ દાદાએ આપ્યું તો એ વ્હાઈટ યાદ કરતી હતી. મસ્ત લાગતું હતું કે કાલે રાત્રે તમને યાદ કર્યા હતા. કાલે અમે ગયા હતા સામૈયામ, તમને યાદ કર્યા. તમે લાવો વિશાલને કહો પછી વિડીયો કોલ કરો. પણ ટાઈમિંગ શું હોય શું ખબર હોય તમારે જો તમારા ફેમિલી માટે ટાઈમિંગ નહીં વિચારવાનો. અડધી રાત હશે ને તો હું ફોન ઉઠાવીશ. એવું સરસ. કાલે અમે ગયા હતા ત્યાં મસ્ત આયોજન કર્યું હતું બધું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે સેવ ટામેટાનું શાક બનાવીશું. એના માટે મેં 2 પડી જેટલું તેલ લઈ લીધું. એમાં આપણે રાઈ એડ કરીશું. પિંચ જેટલું જીરું, હિંગ અને સાથે ટામેટા એડ કરી દઈએ. મસાલા પણ કરી લઈએ. દાણા જેવી, લાલ મરચું, હળદર, મીઠું સરસ મિક્સ કરી લઈએ. થોડી વાર આને થવા દઈએ.
તે સાથે ટામેટાની બેલેન્સની ખટાશ કરવા આપણે સહેજ અંદર ગોળ એડ કરી લઈશું. આપણા ટામેટા સરસ પાકી ગયા છે. હવે આપણે એમાં દાણા એડ કરી દઈએ અને સહેજ પિંચ જેટલું પાણી નાખી દઈએ, એટલે રસાવાળું જ્યારે સેવ કે કંઈ નાખે એટલે એકદમ શાક આપણું કોરું ના પડી જાય. બસ આટલું પાણી નાખીને આપણે ટિફિનમાં વળે એટલે આપણું સરસ મજાનું સેવ ટામેટા. ઇન્સ્ટન્ટ ખાવું હોય તો તમે ઉકળતા પાણી નાખીને ઉકળતા રસામાં નાખી શકો છો, પણ આપણે ટિફિનમાં મોકલવાનું છે, આપવાનું છે, એટલે આટલું જ પાણી એડ કરીશું. મારે કોરું બનાવવું હોય તો પણ કોરું બનાવી શકો છો. આપણું શાક તૈયાર. આવજો. જય શ્રી કૃષ્ણ. બસ આજે રિપબ્લિક ડે છે. છોકરાઓને આજે બધા અમુક સ્કૂલોમાં પ્રોગ્રામો હોય છે, રજાઓ હોતી હોય છે, ઘણા છોકરાઓ જવાનું હોય છે. નાના છોકરાઓની એક્ટિવિટી નથી કરતા એટલે અમારા હિતભાઈને આજે રજા છે, તેમ જવાના છીએ અમે આજે મામાના ઘરે. ચલો આવજો. જય શ્રી કૃષ્ણ. મામાને ઘેર આ નહીં હશે. મામાને ઘેર આવી ગયા છે. પનીરનું શાક લઈને બેસી ગયા બે. આ તો પનીર ભાખરી જોડે દૂધ પાક ને પૂરી ખાવાની, હે ને? બટાકાનું શાક, પૂરી, દૂધ પાક, શું ખીર ને? હા આપ્યું. ચલો પનીરની સબ્જી, હિતભાઈને દાળ ફ્રાય, ભાખરી, પૂરી. તો બેસી જાઓ. ચલો બધા. જો તમે અમે બે જણા ગેમ રમી રહ્યા છીએ. ખીચડી ગોઠવો છે. તે ફરી 3 વાર દાવ લીધો ને, આપણે ફરીથી રમીએ. ચાલ તું તારી કુકડી લઈ લે. ચલો સ્ટાર્ટ. મૂકો ધનવી બેન. ધનુ મૂકો તો. 1 પછી 2 મગજ તો દોડે છે ધનવી બેન. હા જો પાછી મારી તો મૂકવા નહીં દેતી. લે મૂકો. હા જો મગજ કેવું દોડે છે. અંદાજે. અરે મૂકવા તો દે મને. ચલો ચલો કોઈના નાથી ફરીથી બીજી ગેમ. ચલો બંનેને 2 પોઈન્ટ બનાવવાના. ચલો મૂક. જો તું મૂકો. ચલો કોઈ ના થાય ફરીથી. ચલો કાળી લઈ લે. કાળી લાવ મૂકો ધનવી બેન. ધની હું જીતી ગઈ. ધનુ જીતી ગઈ. ધનુ જીતી ગઈ. ધનુ જીતી ગઈ. આ રાયલ નો બોલવા નાવલી ડુંગળી ટામેટાનું શાક વઘારી રાખી. પેલા રાઈ નાખાય. હવે રાઈ એડ કરીએ. ચલો લીલી ડુંગળી ને ટામેટા પાકી ગયા. હવે મસાલો કરીએ. અંધારું પડે. દાણા જીરું, લાલ મરચું, ચલો એમાં મીઠું એડ કરી દઈએ. ચલો ઈચ્છા અનુસાર દાણા નથી એટલે નહીં એડ કરવાના. આપણું સરસ લીલી ડુંગળી ટામેટાનું શાક થઈ ગયું છે. લાલ મરચું થોડું ચડિયાતું નાખીએ, કેમ કે રોટલા સાથે ખાવાનું એટલે ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હવે બટાકા બાફી દીધા, કેમ કે નવા બટાકા આવતા હોય છે એટલે અત્યારે મજા નથી આવતી. ડાયરેક્ટ બાફીને એનું શાક પણ વઘારી લઈશું. પછી લીલી ડુંગળીનું ટામેટાનું શાક, ખીચડી, રોટલા અને બટાકાનું શાક અને છાશ. સરસ શાક આપણું પાકી ગયું છે. હવે આપણે બટાકાનું શાક વઘારી લઈશું. ચલો ચલો આપણે 3 કળી જેટલું તેલ લઈ દઈએ. એમાં રાઈ એડ કરી દઈએ. બટાકા એડ કરી દઈએ ડાયરેક્ટ.
ફ્રાય જેવા. હળદર નાખીએ. લાલ મરચું પાવડર 2 ચમચી. રહી ગયો ને. હા, લસણ એડ કરી દઈએ, વાટેલું સૂકું લસણ. સરસ મિક્સ કરી દઈએ મસાલો. પછી બાકીના બટાકા એડ કરીએ અને લાસ્ટમાં મીઠું એડ કરીએ. રસાઓ શાક કરીશું રોટલા સાથે, મજા આવશે. આપણો વખત મસાલો બળીને જાય થોડું પાણી એડ કરીએ, મસાલાને થવા દઈએ. ચલો બાકીના બટાકા પણ એડ કરી દઈએ. ચૂલામાં થોડું પાણી એડ કરી અને શાકને સરસ ઉકળવા દઈએ. ચલો મીઠું એડ કરી દઈએ શ્રદ્ધા અનુસાર, કેમ કે બહુ ખારું થઈ જાય એને ના પહોંચી વળાય. મોડું હોય તો ઉપરથી મીઠું ન થાય. સરસ આપણું શાક ઉકળે એટલે બટાકાના રસાવાળું શાક તૈયાર. આવજો. જય શ્રી કૃષ્ણ. 10 વાગી ગયા. ઘેર પહોંચી ને તો 10 મિનિટમાં તમે ઘેર આવી ગયા. એવું સાતા સુપર ફાસ્ટ કહેવાય. મેં ફોન કરવાની હતી પણ મેં તમે કીધું ઘેર જ જતી રહી. મેં રસ્તાથી ગાડી એક્સચેન્જ કરી દે, પણ તમારા પાસે પેસેન્જર હોય. વિન્ડો ક્યાંથી થઈ ગયો રાતોરાત? વિન્ડો થઈ ગયો. એ તમે જોજો આ વિન્ડો હોય ને, માથું હશે આમ, હે ને? આ ક્યાંથી ક્યાં લઈ જાય બોલો? ક્યાંથી ક્યાં? ફૂટી ને. હા, અરે આપે ભાઈ રૂચિતા ને ક્યાંથી ક્યાં લઈ જાય. હું એમ કહેતો હતો જ્યાં તમને દેખાય ને ખીલ થયો છે ને હે ને, એટલે કોઈ 3 દિવસમાં કે 4 દિવસમાં એકદમ ક્લીન થઈ જશે અને વ્હાઈટ થઈ જશે. કાળો ડાઘો નહીં થાય. સિસ્ટમ બોલતો इसको સમજે. અને આજે આ લોકોએ જમવાનું બનાવવાની હડતાલ પાડી હતી. ના ભાઈ ના ઘરે ગઈ હતી, ત્યાંથી ટિફિન લઈને આવી છે. શું બનાવતા? બટાકાનું શાક, લીલી ડુંગળી, ટામેટાનું શાક, ખીચડી, રોટલા. રોટલા લઈને આવીએ. કરો હળાતા ગરમ રોટલા ના શાક બાદ તો ગરમ કર. જમીએ શાંતિથી. આજે 26મી જાન્યુઆરી ત્યાં લોકો બધા બહુ મજા પડી. અને અત્યારે જે સમયનો જે પ્રોગ્રામ હતો ત્યાં બી આજે ખાસી એવી પબ્લિક હતી, ફૂલ ટ્રાફિક હતું. અને પણ એક સારી વાત એવી હતી કે આટલી અંદર 1,00,000-1.5 લાખ ઉપરથી પબ્લિક હતી, પણ હાઈવેમાં કોઈ પ્રકારનું હેરાનગતિ નથી. એટલે મેનેજમેન્ટ ખૂબ સારું કહેવાય. જેથી કરીને લોકોને જવું હોય ને તો હેરાન ના થાય. અને અત્યારે રીલ્સ જોવાના ચાલુ કર્યા ને. ક્યારથી એક્ઝામ છે? 6 મહિના પછી તો વેકેશન પડે ભાઈ. 6 મહિના પછી તો વેકેશન પડે નહીં, વેકેશન પૂરું થાય. હવે 1 જ મહિનો બાકી રહ્યું છે. ત્યારે માર્ચમાં 10મા 12મા વાળાની એક્ઝામ ચાલુ થઈ રહી છે. ના વહેલા જ કહેતા આ વખતે એવું એક્ઝેક્ટલી કોઈ ખબર નથી. ફેબ્રુઆરીમાં લોકોને એક્ઝામ લઈ લેશે, પછી એ વેકેશન. શું કહેવાય યાર? હે શું કહેવાય? રોટલાની સાઈઝ તો જો ભાઈ સાહેબ, જબરી સાઈઝ. એ હા, કપડા પહેરવા માટે સ્પેશિયલ માં જોવું તમને જ કપડા ચાલી. હા હા, ચમચી પર લઈને આવું છું. રુચિતા દૂધ પાક બનાવ્યો. મેં કહેતા છાશ પીવું કે દૂધ પાક? તું છાશ. જમી લીધું. અડધો કલાક જેવું થોડું કામ હતું એ પતાવી એટલે આ વિડીયોને એન્ડ કરીએ. દૂધ પાક બાકી છે. વિજય કરીને કોઈક કોમેન્ટ છે. વિશાલભાઈ તમારા બ્રાન્ડના શર્ટ કાલબા દેવી મુંબઈમાં મળે છે, શોપનું નામ આપજો. ના, હું બોમ્બે બાજુ મારા કોઈ કસ્ટમર નથી. મારા સૌથી વધારે કસ્ટમર નોર્થ ગુજરાત છે, રાજસ્થાન છે, MP છે, એ બધા જગ્યાએ મારા વધારે છે. અને થોડા ઘણા અમદાવાદમાં છે.
તમે લેવું હોય તો તમે મને કોન્ટેક્ટ કરજો, કરી આપીશ તમને જો સાઈઝ અવેલેબલ હશે તો. અલકાબેન લખી રહ્યા છે મેકઅપ શોખ છે, મોટી થઈને બ્યુટી પાર્લરનો કોર્સ કરાવજો. અલકાબેન હંમેશા હું તમે જ લખ્યું કે ખોટું નથી લખ્યું બરાબર, મારે આવા બધાનો કોઈ શોખ નથી કોર્સ કરાવવાનો. એને મેકઅપ કરવાનો શોખ છે તો જાતે કરશે બરાબર. ઘણા લોકો એવું કહે છે કે બોડી બનાવો બોડી બનાવો, હું એવું જ કહું છું બોડી નહીં બનાવો રૂપિયા બનાવો બરાબર, પણ બોડીગાર્ડ રાખાશે બરાબર. આપણી હેલ્થ બી જરૂરી છે. જસ્ટ વાત તમને કહું છું. ઘણા લોકો એવું કહેતા હોય કે ભાઈ તમારા છોકરાને ડ્રાઈવર બનાવી નાખો, બરાબર. મારા છોકરાને કદી ન નાખે કે ડ્રાઈવર બનાવી નાખો. એટલે ભાઈ ડ્રાઈવર શું કરે બનાવવું કે કોઈ સારી એવી જગ્યાએ એને કામ ધંધે લગાવીએ કે ભાઈ જોબ અપાવીએ કે ડ્રાઈવર પોતે રાખવાનો થાય, પોતે ડ્રાઈવર ના બનાય. એટલે હંમેશા સપના આપણે છોકરાઓને મોટું જ શીખવાડેલું છે બરાબર. બસ બસ બેટા હું કરું છું મારી દીકરો, તું તો નાનો બાળપણ પણ ત્યારનો તારો વિડીયો છે એટલે હંમેશા વિચાર મોટા જ રાખવાના. પછી થઈ પડશે જ્યારે જેવી સિચ્યુએશન આવે ત્યારે. બાકી મારે તો ઈચ્છા છે ધનીને ડૉક્ટર બનાવવાનું અને હિતને પાયલટ બરાબર ને. નામ તો માતા માતા માસા માતા એટલે માતા નહીં પાયલટ એટલા માટે બનાવવું છે કે મારી ઈચ્છા છે કે ભાઈ મારો પોતાનો પ્લેન હોય બરાબર, તો મારો છોકરો ચલાવો અને હું પાછળ મસ્ત બેઠો હતી મજા આવે. એટલે કોઈ વિચાર હંમેશા ઊંચા રાખવાનો. તેની લીધે મારી ડૉક્ટર બનવાની ઈચ્છા, ઇન્જેક્શન મૂકતો તો માતા માસા માતા માછા માતા નહીં માતા રાણી. હવે રાધા બનવું છે. રાધા બનવું કે માતા રાણી? માતા નહીં માતા રાણી પગે લાગેલો ભાઈઓ. અલકાબેન લાગી રહ્યા છે બોર્ડર જોઈ આવજો, સરસ મૂવી છે. અત્યારે પેલું જલંધર કયું હતું મૂવી આવ્યું હતું બરાબર, એ જોવાનો ટાઈમ નહીં મળે. બોર્ડર ક્યાંથી જોવા જઈએ કે સેટિંગ જ થતું નથી મારે. સ્કૂલ લખી રહ્યા છે દાળ ઢોકળી, મોઢામાં પાણી આવી ગયું. હા યાર બહુ સરસ મજાની દાળ ઢોકળી હતી, ગરમા ગરમ ખાવાની બહુ જ મજા આવી ગઈ બરાબર. અને એક બીજી વસ્તુ છે કે જ્યારથી મમ્મી બધા અલગ રહેવા ગયા ને ત્યાંથી રુચિતા રોજ ડેલી જમવાનું બનાવે. રુચિતા મને ઘણી વખત પૂછે છે કે વિશાલ જ્યારે મમ્મી જમવાનું બનાવે ત્યારે તમે કંઈક ના કંઈક કહો છો કે ભાઈ આ નથી બરાબર, આ નથી સારું, આવું પ્રોબ્લેમવાળું થયું છે કે મારા જમવામાં કેમ આવું કમ્પ્લેન તમે નથી કરતા. તો બધું કમ્પ્લેટ બનાવે છે અને તને ખબર છે કે મને શું ભાવે છે મને શું નથી ભાવતું. એટલે અમુક ટાઈમે આવી કોઈ ડખાત થાય કે મમ્મી બનાવે ત્યારે તમે વળી કહેતા હોય કે આજે મીઠું વધારે કે મરચું વધારે છે, જમવાની મજા ના આવી. અને આ દિવસે તમે કમ્પ્લેન કેમ નથી કરી, તેનું શું રીઝન હશે કોમેન્ટમાં કહેજો. કાલે મસ્ત ફની કોમેન્ટો વાંચીશું અને તમને એનો આન્સર પણ ફની આપીશું. આ કોમેન્ટમાં જરા કહેજો તમે બરાબર. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણે જય હિન્દ ભારત માતા કી જય. અને વિડીયો ગમતો પણ આપણે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.